સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ગઈકાલે ભવ્ય આતશબાજી અને ડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। તો આજે વહેલી સવારથી જ દાદાની મંગળા આરતી બાદ દાદાના જન્મોત્સવને લઈ 151 કિલો કેક સાથે 1 લાખ બેલૂન હવામાં ઉડાવવામાં આવ્યા। દાદાને સુવર્ણ વાઘા શણગાર સાથે 108 ધ્વજા ચઢવાઈ અને 751 પાટલા સાથે ઐતિહાસિક સમૂહ મારુતિ યજ્ઞ યોજાયો। બપોરે દાદાને 56 ભોગ અન્નકૂટ સાથે વિશેષ ઉજવણીને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ। હજારોની સંખ્યામાં ભક્તોનો ઘોડાપુર। યજ્ઞમાં જોડાયેલા ભાજપ નેતાએ વિશ્વ શાંતિ અને આગામી ચૂંટણીમાં સત્યનો વિજય થાય તેવું જણાવ્યું। તો મંદિરના કોઠારીને મુખ્ય પૂજારી સ્વામીએ આશીર્વાદ પાઠવતા કાર્યક્રમ અને ઐતિહાસિક રેકોર્ડ બ્રેક વિશ્વ શાંતિ સમૂહ મારુતિ યજ્ઞ વિશે માહિતી આપી। બોટાદ જિલ્લાના બારવાડા તાલુકાના સાળંગપુર ગામે આવેલ સુપ્રસિદ્ધ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે દાદાના દરબારમાં રોજ હજારોની સંખ્યામાં દાદાના ભક્તો સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત તેમજ અન્ય રાજ્યો અને વિદેશોમાંથી પણ દાદાના દરબારમાં દર્શન કરવા આવતા હોય છે। તો ત્યારે લાખો લોકોની શ્રદ્ધા સાથે જોડાયેલું સાળંગપુર હનુમાનજીનું મંદિર કે જ્યાં દર વર્ષે ભક્તો અને ભક્તિભાવ સાથે ધૂમધામથી હનુમાન જયંતી પર્વની ઉજવણી કરવામાં આવે છે। ત્યારે આ વર્ષે પણ સાળંગપુર હનુમાનજી મંદિર દ્વારા હનુમાનજી દાદાના જન્મોત્સવને લઈને 2 દિવસીય મહોત્સવ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું। જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ। આજે હનુમાન જન્મોત્સવ હનુમાન જયંતીના પર્વે ગુજરાતનું સૌથી મોટું મંદિર એટલે શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજ સાળંગપુર ધામની અંદર સાક્ષાત બિરાજમાન છે। આજે હરિભક્તોનો ઉત્સાહ આપણે બધા જોઈ રહ્યા છે। સવારે મંગળા આરતીથી માંડીને અત્યારે જે હનુમાનજી મહારાજ શ્રીની કેક કટિંગ થઈ અને હજારો ને લાખો યુવાનો ભક્તિના તાલે ઝૂમી રહ્યા છે। એ અદ્વિતીય અને અદ્ભુત આ દ્રશ્યનો નજારો આપણે આંખની અંદર કંડારી રહ્યા છીએ। આપણે બધા ખૂબ ભાગ્યશાળીને એવા છીએ કે આપણને આ હનુમાનજી મહારાજના પ્રાકટ્ય મહોત્સવનું દર્શન એમના કેમ્પસમાં એમના સાનિધ્યમાં ઉજવવાનો લાભ મળ્યો છે। ત્યારે હજારો ને લાખો શ્રદ્ધાળુઓની મનોકામના કષ્ટભંજન દેવ પૂરી કરે એવી અમે પ્રાર્થના કરીએ છીએ। આજે કષ્ટભંજન હનુમાનજી મહારાજને ત્યાં લાખો શ્રદ્ધાળુઓ આવનાર છે। ત્યારે હનુમાનજી મહારાજનું પૂજન દિવ્ય અર્ચન થશે। સમૂહ મારુતિ યજ્ઞની અંદર પણ હજારો ઉપરાંત હરિભક્તો યજ્ઞનો લાભ લઈ રહ્યા છે। હમણાં 9 વાગે છડીનો અભિષેક થનાર છે। 56 ભોગ એની ભગવાનને ધરાવી અને આરતી થશે અને સુવર્ણના વાઘાના દર્શન લોકોને અંદર હૃદયની અંદર સ્થાપિત થઈ રહ્યા છે અને લાખો યાત્રાળુઓની માટે આજે મહાપ્રસાદનું પણ અદ્ભુત આયોજન કરેલું છે। અને આજે સવારથી સાંજ સુધીમાં હનુમાનજી મહારાજના શિખર ઉપર 108 ધજાઓ ફરકશે જે ભાવિક ભક્તોનું શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રતીક છે અને એમની સાથે રહીને વિજય અપાવશે। આજના પવિત્ર દિવસની આપ સૌને આ માધ્યમ દ્વારા ખૂબ ખૂબ શુભકામનાઓ અભિનંદન પાઠવું છું। હું છેલ્લા 19 વર્ષથી હનુમાન જયંતિ અને 26 વર્ષથી કાળી ચૌદસની પૂજા કરું છું। આ વર્ષે પૂજ્ય દાદાના ચરણોમાં પ્રાર્થના કરું છું કે આવનારી લોકશાહી જે ઉજવણી થવાની છે એમાં સાત્વિક સત્ય દેશભક્તિનો વિજય થાય। અત્યારની વૈશ્વિક પરિસ્થિતિ આપણને બધાને ખબર છે। આ વૈશ્વિક પરિસ્થિતિમાં દુનિયા આખીને અસર થઈ છે, પરંતુ માનનીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ન તો આપણને પેટ્રોલ ડીઝલ કે બાકી કોઈ મુશ્કેલી પડી છે, બાકી વિશ્વના વિકસિત દેશોમાં પણ આજે મુશ્કેલી છે। આ જ રીતે માન્ય નરેન્દ્રભાઈ પૂજ્ય દાદાના ચરણોમાં યજ્ઞ છેલ્લા હનુમાનજી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ ત્યારથી દર વર્ષે આપણે સમૂહ યજ્ઞ હનુમાન જયંતિ પર કરીએ છીએ। આ વખતે વિશેષ અમારા શાસ્ત્રી મહારાજ અને કોઠારી સ્વામી અને આખા સંત મંડળનું આયોજન એવું છે કે અત્યારે વિશ્વની અંદર જે અશાંતિઓ ચાલી રહી છે એ અશાંતિઓ દૂર થાય અને વિશ્વ શાંતિ થાય, ભારતને શાંતિ મળે એટલા માટે થઈ અને આ યજ્ઞનું આયોજન કરેલ છે। આ યજ્ઞની અંદર આ વખતે 751 પાટલામાં વ્યક્તિઓ બેઠા છે। બહેનો અને ભાઈઓ બધા જ લાભ લઈ રહ્યા છે।
અને આગલા વર્ષોમાં 500-600 થતા હોય છે, પણ આ વખતે વિશ્વ શાંતિ નિમિત્તે અને પોતાની શાંતિ નિમિત્તે 751 જેટલા પાટલાઓ થયા છે, જે પણ એક રેકોર્ડ વસ્તુ છે.